ચોંકાવનારા સમાચાર ગાંધીનગરથી સામે આવ્યા। લગ્નના 2 દિવસ બાદ પત્નીએ જ કરાવ્યું છે પતિનું અપહરણ। જી હા, આ દ્રશ્યો અને આ ઘટના આખી જે આવી છે, યુવતીએ તેના પ્રેમી સાથે મળી પતિનું અપહરણ કરાવ્યું। ગાંધીનગરના કોટેશ્વરમાં પત્નીને તેડવા ગયેલ પતિનું અપહરણ થઈ ગયું છે। અમદાવાદના રાયપુરના રહેવાસી યુવકનું અપહરણ થયું છે। પત્નીએ તેના પ્રેમી અને મિત્રો સાથે મળીને આખો આ પ્લાન ઘડ્યો હતો। પોલીસે યુવતી અને તેના પ્રેમી સહિત 4 સામે ગુનો નોંધ્યો છે। પોલીસે પત્ની સહિત 4 આરોપીની ધરપકડ પણ કરી છે। તો યુવકના અપહરણને લઈને 100થી વધુ સગા સંબંધીઓ અડાલજ પોલીસ સ્ટેશને પહોંચ્યા અને હોબાળો મચાવ્યો। ગઈકાલથી યુવકના અપહરણ બાદ આરોપીઓ ઝડપાયા, છતાં યુવકનો કોઈ અતોપતો ન હોવાથી પરિવારજનોએ હોબાળો મચાવ્યો છે। પરિવારજનોએ અડાલજ પોલીસ તપાસ ન કરતી હોવાનો પણ આરોપ લગાવ્યો છે। તો આ દ્રશ્યો આપ જોઈ શકો છો। અડાલજ વિસ્તારમાં જે પ્રમાણે પતિનું અપહરણ થયું અને ત્યારબાદ 100થી વધારે તેમના સગા સંબંધીઓ તો આ સમગ્ર મામલે વાત કરા સંવાદદાતા નરેન્દ્ર ભદૌરિયા જોડાઈ ગયા છે। રવિન્દ્ર ભદૌરિયા જે પ્રમાણે જોડાયા છે। રવિન્દ્ર, આખો આ મુદ્દો શું છે? અગર પત્નીએ જે પ્રમાણે અપહરણ કરાવ્યું છે તો લગ્ન શા માટે કરવામાં આવ્યા હતા? જી ચોક્કસથી 10 ને 12 અને 24ના રોજ આ જે ભાવિક યુવક છે, અમદાવાદનો રહેવાસી છે, તેની લગ્ન કોટેશ્વર ખાતે રહેતી પાયલ દંતાણીના નામ સાથે થયું હતું અને પાયલે આ લગ્ન મંજૂર ન હતા, જેને લઈને ભાવિકને રસ્તામાંથી હટાવવા માટે આ કાવતરું રચ્યું હતું અને તેના જે પ્રેમી છે કલ્પેશ ચુનારા કરીને એની દરેક વાતની જે જાણ છે તે ફોન ઉપર કરી હતી। ત્યારબાદ 13 તારીખે જે ભાવિક છે તે અમદાવાદથી તેને તેડવા માટે આવ્યો હતો। ત્યારબાદ તેને એક પળની જે માહિતી હતી તે કલ્પેશને પહોંચાડી હતી। ત્યારબાદ જ્યારે ભાવિક અમદાવાદથી કોટેશ્વર પહોંચ્યો, ત્યારબાદ તેની એક્ટિવાને આ જે 3 ઈસમ છે, જે આરોપી છે, પાયલ છે, શૈલેષભાઈ ચુનારા છે, તેની સાથે અન્ય એક મિત્ર પણ છે, તેમને એને ગાડીને ટક્કર મારી। ત્યારબાદ તેને ગાડીમાં બેસાડીને કરાઈ લઈ ગયા હતા। કરાઈ ખાતે જઈને પહેલા તો ગાડીમાં દુપટ્ટો બાંધીને એની હત્યા કરાઈ હોવાની માહિતી પણ પોલીસે આપી છે। ત્યારબાદ તેને જે કરાઈ કેનાલ છે તે કેનાલમાં નાખી દેવાની જે માહિતી છે તે સામે આવી છે। ત્યારબાદ આ સમગ્ર જે પ્રકરણ છે એ હત્યા કરવામાં આવી છે, પરંતુ પરિવારજનો સવારથી જ પોલીસ સ્ટેશન ખાતે આવી પહોંચ્યા હતા અને અહીંયા હોબાળો પણ મચાવી રહ્યા હતા। ત્યારબાદ જે પોલીસની માહિતી સામે આવી રહી છે કે અત્યારે જે ડેડ બોડી છે તેની શોધખોળ ચાલુ છે, જેમાં હત્યા કરી છે કે નહીં, કે પછી કેનાલ અને તરતા આવતું હોય તો નીકળી ગયું હશે, તો એ સમગ્ર મામલે એ દિશામાં પોલીસે પણ તપાસ હાથ ધરી છે। રવિન્દ્ર, આ આખી ઘટનામાં શું જે આરોપીઓ છે તેમણે સ્વીકાર્યું કે તેમણે હત્યા કરી છે? જી ચોક્કસથી આરોપીઓની જે ધરપકડ છે તેમની પોલીસે અડાલજ પોલીસે કરી લીધી છે। હાલ આરોપી પોલીસ કસ્ટડીમાં છે। એ લોકો પોલીસને જ્યારે પૂછવામાં આવ્યું હતું ત્યારે પોલીસને સમગ્ર માહિતી આપી કે ગળું દબાવીને અમે એને કેનાલમાં ફેંકી દીધું છે, એટલે કે આ સ્પષ્ટ થાય છે કે હત્યા કરવાનું એક કાવતરું હતું અને એ હત્યા કરવામાં સફળ પણ થયા છે, તેવી પણ માહિતી સામે આવી રહી છે। આભાર રવિન્દ્ર સમગ્ર માહિતી બદલ। તો આ મોટા સમાચાર સામે આવ્યા છે, જે પ્રમાણે પતિનું અપહરણ કર્યું હતું ને ત્યારબાદ હત્યા કરી હોવાનો ખુલાસો થયો છે।